સવારે 6:20 કલાકે પાટણથી સાબરમતી જતી ડેમુ ટ્રેનમાં નિત્ય અપડાઉન કરતા મુસાફરોના ગ્રુપ દ્વારા રેલવેની મુસાફરી સહી સલામત બની રહે અને રસ્તામાં કોઈ વિઘ્ન ન સર્જાય તેવી ભાવના સાથે છેલ્લા કેટલાક વર્ષોથી શ્રાવણ માસમાં રેલવેની અંદર ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવતું હોય છે। ચાલુ સાલે પણ શનિવારે સવારે 6:20 કલાકે પાટણથી સાબરમતી જતી રેલવેમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક રેગ્યુલર પેસેન્જર ગ્રુપના સભ્યોએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। સાથે સાથે આખી ટ્રેનમાં જેટલા પણ મુસાફરો સફર કરતા હતા તે દરેકને કથાનો મહાપ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો। પાટણથી સાબરમતી જતી રેલવેમાં રેગ્યુલર પેસેન્જર ગ્રુપના સભ્યો દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી રાબેતા મુજબ શ્રાવણ માસમાં ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથા કરવામાં આવે છે, જે પરંપરાને ચાલુ સાલે પણ શ્રાવણ માસના પવિત્ર શનિવારે નિભાવવામાં આવી હતી। રેલવેમાં ભગવાન શ્રી સત્યનારાયણની પવિત્ર અને ધાર્મિક કથાના આયોજનમાં પાટણ રેલવે વિભાગ તરફથી ખૂબ જ સારો સહકાર આપવામાં આવતો હોવાનું રેગ્યુલર પેસેન્જર ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું। શનિવારે સવારે પાટણથી સાબરમતી રેલવેમાં આયોજિત ભગવાન શ્રી સત્યનારાયણની કથાના યજમાન પદે કલ્પેશભાઈ દરજી અને પ્રવીણભાઈ પરિવારે લાભો લીધો હતો। કથાનું સુંદર રસપાન પાટણ જગદીશ મંદિરના પૂજારી કનુભાઈ દ્વારા કરાવવામાં આવ્યું હતું।